નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। ટાઇટેનિક જહાજ સાથે હિમશિલા ટકરાઈ અને જહાજે એટલાન્ટિક મહાસાગરમાં જળ સમાધિ લીધી એ દુર્ઘટના ફિલ્મ અને બીજા દસ્તાવેજી પુરાવાઓથી જાણીતી બની છે। હિમશિલા ભયજનક એટલા માટે હોય છે કારણ કે મહાસાગરની સપાટીએ તેની ટોચ જ દેખાતી હોય છે અને એ ટોચથી ક્યાંય ઊંડો પહાડ સમુદ્રની અંદર હોય છે। આ સંદર્ભ યાદ કરવાનું કારણ રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને લઈને થઈ રહેલા એક પછી એક ખુલાસા છે। સમાચારની દ્રષ્ટિએ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો વધુ એક ગુનો નોંધાયો છે અને તે 6 દિવસના રિમાન્ડ ઉપર છે, પરંતુ પડદા પાછળ કેવા કેવા ખેલ ભજવાયા હશે તે સાગઠિયાને લઈને થયેલા ખુલાસાઓ સાબિત કરે છે। એક ટાઉન પ્લાનિંગ ઓફિસર કરોડોની મિલકતનો આસામી બની જાય છે, તેના સંતાનોના નામે કરોડોની જમીન થઈ જાય છે, તે વર્ષો સુધી ઇન્ચાર્જ તરીકે કાર્યરત રહે છે અને પછી તેને કાયમી ભરતી કરવા માટે નિયમોનો ઉલાળ્યો કરી દેવામાં આવે છે। આ તો થોડા જ ખુલાસાઓની છણાવટ થઈ। કોંગ્રેસ જે આરોપ લગાવી રહી છે અને જે સાગઠિયા બંધ બારણે જે નામ આપી રહ્યો છે તે વધુ ગંભીર છે। અત્યારે સતત એક જ ચર્ચા ચાલે છે કે મનસુખ સાગઠિયા ઉપર રાજકોટ ભાજપના પદાધિકારીઓ નેતાઓના 4 હાથ છે। મનસુખ સાગઠિયાને જેલમાં મળવા ભાજપના પૂર્વ ધારાસભ્ય કોર્પોરેટર ગયા છે તેવા સ્પષ્ટ દાવા થઈ રહ્યા છે। કદાચ વ્યક્તિગત સંબંધ હોય તો પણ આ વાત શંકા ઉપજાવનારી તો છે જ, એમાં પણ કોઈ શંકા નથી। એક ટાઉન પ્લાનિંગ ઓફિસ મહાભ્રષ્ટ બનીને કરોડોનો આસામી બને છે, જવાબદારો અણીના સમયે ચૂપ રહે છે। ભ્રષ્ટાચાર અને ઢાંક પીછોડાથી એક દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ આવે છે જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગે છે અને 27 જિંદગી રાખ થઈ જાય છે। હવે એ જિંદગીઓ તો પાછી નહીં આવે એ અફર સત્ય છે, પરંતુ એ સવાલનો જવાબ મારા, તમારા અને એ પીડિતોના પરિવારને ચોક્કસ જાણવાનો હક છે કે શું મહાભ્રષ્ટ સાગઠિયા હિમશિલાની ટોચ માત્ર છે? મહાભ્રષ્ટ સાગઠિયાને લઈને જે રીતે એક બાદ એક કોંગ્રેસ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, તેમાં અમદાવાદ ભાજપ તરફથી એક પ્રતિક્રિયા આપવામાં આવી છે, સંભળાવીશું આપને। જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ક્યાંય કોઈ પ્રકારની દુર્ઘટના રાજ્યમાં બની હશે તો એની સામે ખૂબ મજબૂતાઈથી એણે કાર્યવાહી કરી છે। સંબંધિત વિષયમાં પણ સરકારે ખૂબ મજબૂતાઈથી કામ લીધું છે અને એમાં જે કંઈ દોષિતો હશે એને સરકાર ચોક્કસ એને દંડિત કરશે। મુલાકાત થઈ કે નથી એ તો એમને ખબર હશે, પણ મેં કહ્યું એમ તપાસના અંતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે વિષયો છે ધ્યાનમાં આવશે તો એમાં જે કોઈ કસૂરવાર હશે એને સરકાર ચોક્કસ દંડિત કરશે, એની હું ખાતરી આપું છું। વાત છે નૈતિક મૂલ્યોની, તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કુલ મળીને સતત સરકારના સારા નિર્ણયો એ લોકો સુધી પહોંચે, સેવાહી સંગઠનના માધ્યમથી સમાજની વચ્ચે રહીને કામ કરવું, આ બધા જ પ્રકારે કામ કરતો હોય છે। પરંતુ કોઈને મળવું નહીં મળવું એ વ્યક્તિગત પણ વિષય હોય છે, એટલે મેં કહ્યું એમ પાર્ટીની રીતે જે કંઈ ધ્યાનમાં આવશે એ અમે ચોક્કસ એમાં વિચારી અને મજબૂતાઈથી આગળ વધીશું। તો મહાભ્રષ્ટ સાગઠિયાને લઈને એક બાદ એક જે રીતે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ટીપીઓ તરીકે જે ભરતી સાગઠિયાની કરવામાં આવી હતી તેમાં ઉંમરના તમામ જે નિયમો છે તેને નેવે મૂકવામાં આવ્યા હતા અને આ નિયમો જ્યારે નેવે મુકાય અને આ રીતે ટીપીઓ તરીકે જ્યારે ભરતી થાય ત્યારે સવાલ એ થાય છે કે 100% કોઈકની દોરવણી હોવી જોઈએ, કોઈકનો હાથ આ સાગઠિયાની ઉપર હોવો જોઈએ, જેથી કરીને આ રીતે ખોટી રીતે તમામ નિયમોના ઉલાળિયા કરીને તેની ભરતી કરવામાં આવી હતી। અપ્રમાણસર મિલકતના એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે તો એટલા બધા ચોંકાવનારા છે। 27 જિંદગી જે રીતે આપણે ગુમાવી ચૂક્યા છે, જે પરિવારોના લોકોને આપણે ગુમાવી ચૂક્યા છે, એ તમામ લોકો માટે ન માત્ર સાગઠિયા પરંતુ તેની પાછળનો આ જે ભ્રષ્ટાચાર છે અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યો છે અને આ પ્રકારના જે લોકો છે તેમને છાવરવા માટેના જે પ્રયાસ થઈ રહ્યા છે તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અને માત્ર આખાએ આ કામમાં
માત્ર સાગઠિયા નથી એ સામાન્ય માણસને પણ સમજાઈ રહ્યું છે. તો સાગઠિયાને છાવરવાના, સાગઠિયાને બચાવવાના શું પ્રયાસો થઈ રહ્યા છે, કોના દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, તેને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને છે. આડકતરી રીતે એક બે નામ પણ સામે આપવામાં આવી રહ્યા છે અને આ જ વિષયને લઈને આપણે આજે ચર્ચા કરવાના છે કે મહાભ્રષ્ટ સાગઠિયા હિમશિલાની શું માત્ર ટોચ છે. આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. કોંગ્રેસમાંથી નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એડવોકેટ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે આપણી સાથે, નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે. આપ ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. શરૂઆત હું વિનોદભાઈ આપનાથી કરવા માંગુ છું. ટીઆરપી ગેમ ઝોનનો જે આખો કાંડ થયો હતો, હજી પણ આપણે વાત ભૂલી નથી શક્યા. એ જે દ્રશ્યો છે તે આપણી નજર સામેથી હટ્યા નથી. જે પરિવારના સ્વજનો, જે પરિવારે ગુમાવ્યા છે, તેમનું દુઃખ તો આજીવનનું દુઃખ છે. તેમાં જે રીતે એક બાદ એક નામ સામે આવ્યા, સાગઠિયાને જ્યારે ધરપકડ કરવામાં આવી, અપ્રમાણસર મિલકત મળી રહી છે, નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, પણ શું આમાં જવાબદાર માત્ર સાગઠિયા હશે કે તેને બચાવવાનો પ્રયાસ છે? બિલકુલ. આ જુદી જુદી જગ્યાએ જે અનીતિ ચાલે છે કે રાતોરાત ચાલે નહીં, એને વર્ષો થઈ ગયા. અને આજે જો શાસનની રીતે જોઈએ તો છેલ્લા 30 વર્ષથી હવે સત્તા છે. કોઈક સત્તા નવી આવી હોય, 2, 4, 5 વર્ષ થયા હોય ને એમ કે અમારાથી હજુ આ બધું નથી જોવાયું, તો એ બની ના શકે. આજે સાગઠિયાની એપોઇન્ટમેન્ટથી લઈને બધા જ સવાલો આવે છે, તો સાગઠિયાની એપોઇન્ટમેન્ટ જ કદાચ 15-20 વર્ષ પહેલા થઈ હશે. તો એ દરેક પ્રકારની અનીતિ એ સત્તાની નજર હેઠળ થાય, સત્તા ઈચ્છે તો જ થાય, એ સિવાય થાય જ નહીં. આપ જાણો છો કે હું આઈબી સીબીઆઈમાં સિવિલિયન તરીકે રહી ચૂક્યો છું, ઘણા ટ્રેપ કેસ પકડાવેલા છે. હવે છેલ્લા 10-15 વર્ષથી ઇવન મને પણ અનુભવ થાય છે કે કોઈ અધિકારી પર મને ભરોસો નથી. આજે હું કોઈને પકડાવવા માટે એસીબી ટ્રેપ કરાવું કે સીબીઆઈ ટ્રેપ કરાવું તો એ ટ્રેપમાં ઉપરવાળાનો કોલ નહીં આવે અને એ અધિકારી ફરી નહીં જાય, એનો મને ટ્રસ્ટ નથી રહેતો. એનું કારણ એ છે કે ઘણા વર્ષોથી આઈબી અને જુદી જુદી એજન્સીઓ બેસ કામ કરતી હતી. જેમ કે આ સાગઠિયાનું થયું, આવા અનેક જુદા જુદા કિસ્સાઓમાં આઈબીને આના રિપોર્ટિંગ થતા અને આઈબીની પાસે એવા સ્પેશિયલ પાવર્સ હતા કે પોતાના અધિકારીઓ મૂકી અને એ એની તપાસ કરાવી શકતી હતી અને એ આખા કૌભાંડ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને રિપ્રેઝન્ટેશન આખો એનો રિપોર્ટ તૈયાર કરતી હતી. છેલ્લા 15 વર્ષથી આ કામ જ આખું બંધ થઈ ગયું. આઈબીનું જે કોન્ફિડેન્શિયલ ફંડ હતું એ આઈબી પોતાના જે માણસો દ્વારા એનું કામ કરાવી શકે એ પ્રકારનું ફંડ વાપરી ખાવામાં આવ્યું. તો આઈબી દ્વારા જે કોન્ફિડેન્શિયલ આ ઇન્કવાયરી થવી જોઈએ એ થતી નથી. દરેક જે માહિતી છે તો માહિતી મળવામાંથી જ શરૂ થાય છે કે એનો અધિકારી પેલા માહિતી આપે જ નહીં. એ માહિતી ના આપે એટલે તમે અપીલ કરો, અપીલમાં ના મળે, અપીલમાં ના મળે એટલે આયોગમાં જાઓ. હવે આયોગ કમિશનરમાં પણ જે ખાસ ભ્રષ્ટ અધિકારીઓ હતા એમને આયોગ કમિશનર બનાવીને બેસાડ્યા છે કે જે તે વસ્તુઓનું સાચવે છે. તો એના કારણે કેટલીક અનીતિઓ બહાર આવવા જ નથી દેતા કે એની પર એક્શન લેવાય. બીજું કે કોઈક અનીતિ કદાચ અમારા જેવાના હાથમાં લાગી ગઈ હોય તો એની પર એક્શન નહીં લેવાના, કારણ કે જે તે અધિકારી છે એના દ્વારા એક્શન ના લેવામાં આવે. હમણાં એક પુરાવા સાથેની વસ્તુ કહું તો હાઈકોર્ટના એસીબીને ઓર્ડર થયા હતા કે જે આ મકાનોની આપલે થઈ લખોડી તલાવડીમાં, તો એના માટે એસીબી રિપોર્ટ કરે, એસીબીએ ના કર્યો. એનો ગવર્મેન્ટ રિપોર્ટ એટલે જે એનું ઇન્કવાયરી થયેલી એ ઇન્કવાયરી મેં પોતે કન્ડક્ટ કરેલી અને ગવર્મેન્ટે ડિક્લેર કર્યું કે એમાં 420 મકાનો ખોટા વેચ્યા છે, મતલબ વેચી દીધા, જે ગરીબોના મકાન હતા એ વેચી દીધા. આટલું પ્રૂફ હોવા છતાં, સરકારનો પોતાનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ હોવા છતાં, એના દસ્તાવેજી પુરાવા હોવા છતાં એસીબીએ 3-4 વર્ષથી કશું કામ જ ના કર્યું. હમણાં એસીબી કોર્ટે એસીબીને ઓર્ડર કરવો પડ્યો. તો ટૂંકમાં જે એજન્સીઓ આપણે જેને સીબીઆઈ, એસીબી કે આઈબી કહીએ, એ એજન્સીઓનું કામ કોઈ પણ કારણોસર એમને વીક પાડવામાં આવ્યા હોય અથવા તેમની જવાબદારીઓમાંથી એમને દબાવવામાં આવ્યા હોય, એ પ્રકારની કામગીરી થઈ છે. હવે જે ફરિયાદો થાય છે તો એ ફરિયાદોમાં પણ એક્શન ના લેવાય. એ ફરિયાદોમાં જ્યારે ત્યારે જે તે લોકો સામે ફોજદારી એક્શન લેવાના હોય એ ગવર્મેન્ટમાંથી મંજૂરી જ ના મળે તો એની પર કોઈ એફઆઈઆર ના થાય કે ફોર્જરી ના થાય. જ્યારે આ જે કરપ્શન છે રાતોરાત વધતા નથી, ક્રમશઃ રીતે જે વિભાગ હોય તો વિભાગનો અધિકારી હોય, એ વિભાગનો અધિકારી પ્રમાણિક ના હોય એવાને મહત્વ આપવામાં આવે, જે પ્રમાણિક હોય એને સાઇડલાઇન કરવામાં આવે અને બેસાડી દેવામાં આવે, ઉપરી અધિકારીઓ દ્વારા એને બદનામ કરવામાં આવે. એ પ્રકારના કાવતરા છેલ્લા 15-20 વર્ષથી દરેક વિભાગોમાં થયા. તો જે ભ્રષ્ટ અધિકારીઓ હતા એ લોકો સત્તામાં આવ્યા, એ રોલમાં આવ્યા અને એના કારણે આ પ્રકારનો ભ્રષ્ટાચાર વધી ગયો છે, એટલે વધતો ગયો છે.
એટલે ટૂંકમાં એવું કહી શકાય કે નિયત નથી. જો નિયત હોય તો આ ભ્રષ્ટાચાર પકડવો મુશ્કેલ નથી, બહુ ઝડપી પકડી શકાય. આપણે માત્ર રાજકોટ સાગઠિયાની વાત કરીએ જી. તો આ જે ગેમકાંડ થયો એ વખતે સરકારે રાતોરાત બધી જગ્યાએ ગેમ ઝોન, બધી શાળાઓ, બધી પેલા પ્લે ગ્રુપ બંધ કરાવી દીધા, સીલ કરાવી દીધા. હવે એનો અર્થ એમ કે એ બધા ખોટા ચાલતા હતા, અને જો ખોટા ચાલતા હતા તો આપે ચાલવા કેમ દીધા? હવે એ જ સીલ કરાવેલા પાછું હમણાં 2 દિવસ પહેલા કોર્પોરેશન એમાં જીઆર કરે છે કે લોકોને 3 મહિના માટે ખોલી આપવાના, ને હવે ફરી પરમિશન લેશે. તો મતલબ કે તમે એકવાર જાતે જ જાતે બંધ કરો છો, જાતે ખોલો છો, એ પૈસાના વહીવટો થાય છે ત્યારે ખોલી આપે છે, પૈસાના વહીવટોથી બંધ થાય છે. એ જયારે સીલ કરવાના આવ્યા એમાં પણ અનેક કમ્પ્લેનો પુરાવા સાથે આપેલી છે. જે વગદાર માણસો કે પૈસા આપી આવે છે એ લોકોના સીલ નથી કર્યા, બાકીના કર્યા છે. એટલે એ પ્રકારની જે ભેદભાવવાળી નીતિ દરેક શહેરોમાં ચાલી છે. આજે રાજકોટનું થયું, એનાથી અમદાવાદ, વડોદરા, સુરત એ બધી જગ્યાએ પણ આવું થયું છે. હવે એ આજે આમાં થયું ગેમ ઝોન કે ગેરકાયદેસર ત્યાં ઉભું સ્ટ્રક્ચર કરવામાં આવ્યું, એમાં કરવામાં આવ્યું. આખા ગુજરાતમાં દર 10-10 વર્ષે આવા ગેરકાયદેસર બાંધકામોને સ્ટ્રક્ચર ઉભા થાય છે. હમણાં મારી પીઆઈએલમાં સરકારે ખુદ એફિડેવિટ કરી છે કે ગુજરાતમાં 3.5 લાખ આવા ગેરકાયદેસર બાંધકામ છે. હવે દર 10-10 વર્ષે આવા 3-3.5 લાખ ગેરકાયદેસર બાંધકામ થાય તો એમાં બાકીની વ્યવસ્થાઓ ક્યાંથી સચવાય? એમાં ફાયર ના સચવાય, ઇવન કઈ એક્સિડન્ટ થયો હોય તો ફાયરની ગાડી ના જઈ શકે, હોસ્પિટલની કઈ એમ્બ્યુલન્સ ના જઈ શકે, એ પ્રકારના તો ગેરકાયદેસર બાંધકામ થયા છે. એમાં ઇમ્પેક્ટ લઈને તમે એને કાયદેસર કરી આપો તો એ તો અનીતિને ઉપરથી પ્રોત્સાહન આપ્યું કે જેટલા લોકોએ એમાં ખોટું કર્યું હતું એ બધા અધિકારીઓ કે બધા નેતાઓને છાવરીને એને ઇમ્પેક્ટથી પાછા ક્લિયર કરી દેવાના. એટલે આ પ્રકારના જે નિયમ પાલનનો અભાવ થયો છે એના કારણે પણ આ અનીતિઓ વધી છે. હાર્દિકભાઈ, એક બાદ એક નવા ખુલાસા સાગઠિયાને લઈને જે રીતે સામે આવી રહ્યા છે, એક તો એ માણસની જે ભરતી કરવામાં આવી તે ખોટી છે, ઉંમરના જે નિયમો હતા તે નેવે મૂકી દેવામાં આવ્યા, એમને એમ તો ભરતી થઈ નહીં હોય, કોઈકને કોઈક મોટા ગજાના નેતા કે પદાધિકારીના આદેશથી જ આ બધું જ આખું કાવતરું પાર પાડવામાં આવ્યું હશે. જે રીતે તેની પાસે અપ્રમાણસર મિલકત મળી આવી છે, જે રીતે વિદેશ પ્રવાસો તેના સામે આવ્યા છે, જે રીતે સોનું અને કરોડો રૂપિયાની સંપત્તિ અને કેશ તેની પાસેથી મળી આવ્યા છે, આ બધું જ જે થયું છે તેની પાછળ કોઈકને કોઈક સંડોવાયેલું હોવું જોઈએ. આ માત્ર એક નામ છે, આની પાછળ ઘણું લાંબુ લિસ્ટ હશે. તેને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસના આક્ષેપમાં ક્યાંક તો તથ્ય દેખાઈ રહ્યું છે. દેખો, એક વસ્તુ બહુ છે કે ધુમાડો છે ને તો ક્યાંક આગ તો હશે, એ વસ્તુ બહુ સ્પષ્ટ છે. પણ બીજું જેવું આજે કેવું છે, આપણે કોઈ વ્યક્તિએ કંઈક ખોટું કર્યું ને પછી દરેક વસ્તુને શંકાની નજરથી જોવામાં આવે. આ વ્યક્તિના કેસમાં જયારે બીજી એફઆઈઆર થઈ છે ત્યારે આ એક શંકાથી આગળની વસ્તુ છે. કારણ કે જયારે જે ઇન્વેસ્ટિગેશન એજન્સીઝ છે, આ એક એવો ઇસ્યુ છે કે જે દુનિયા આખીની પર નજર રાખીને બેઠી છે. ગુજરાત તો તમામ લોકો એનું ધ્યાન રાખી રહ્યા છે, આ મીડિયા જોઈ રહ્યું છે. તો આનું ઇન્વેસ્ટિગેશન પોલીસ એની કાર્યક્ષમતાથી થોડુંક વધારે મહેનત કરીને ઇનપુટ્સ આપતા હશે એવું બની શકે. બીજું, વિદેશ પ્રવાસ જવું અથવા એમની ભરતી માટે અમે કોર્ટોની અંદર ઢગલો આવા કેસીસ જોઈએ છીએ કે જેની અંદર એમણે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય, જેના આધારો ભૂલાઈ હોય. આપણા ગામોમાં હવે તો કદાચ આ તો એમની જેવી નહીં હોય, કદાચ કોઈ ખબર નહીં, પણ 1 જૂન આપણી યુનિવર્સલ ડેટ કહેવાય છે કે જેના ગામમાં ક્યારેય કોઈ લખવામાં નતું આવતું, મા બાપ ભણેલા નતા તો 1 જૂનનો છોકરાનું લખી દેવામાં આવે. પછી એમને ક્યાંક રજીસ્ટ્રેશન મળે, આમ તેમ કરીને થોડું એની કોર્ટના કેસીસ ત્યાં ડેક્લેરેશન સૂટ ફાઇલ કરી અને એક પ્રોપર ડેટ પણ લેતા હતા. એમાં ઘણીવાર એમની નોકરીઓ ઉંમરથી વહેલા લઈ લીધેલી હોય એવા પણ કેસીસ બન્યા છે. આ બધા એક ઇન્વેસ્ટિગેશનના નિયમો છે. એમાં કદાચ એ વખતે કોકના છાવરવાથી સીધું મળી ગયું હોય નોકરી, એવું ન થાય. આવા પણ ઇસ્યુ હોઈ શકે. એ બધું તપાસનો ઇસ્યુ છે. બીજું, ફોરેન જવું. ફોરેન જવા માટે આપણે જે આજની તકલીફ, આજે તો પરિસ્થિતિ એવી છે કે વ્હાઇટનું અથવા આપણે જે કહીએ કે દરેકની આવક ઘણી બધી રીતે ચોખ્ખી થઈ ગઈ છે. પરંતુ એક જમાનામાં એવી વાત હતી કે રિટર્ન કોને ફાઇલ કરવું પડે? નીલનું તો જેની પાસે પાન કાર્ડ હોય એટલે રિટર્ન કોને ફાઇલ કરવું પડે કે તમારી આવક 100 સ્લેબથી વધારે હોય. અને એની અંદર એક ક્લોઝ હોતો તો નહીં, આજે બી હોય કે જો તમે વર્ષ દરમિયાન ફોરેન ગયા હો તો જે તે સમયે આ વ્યક્તિએ એમના, કારણ કે આ બધા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે, એમના રિટર્ન એમને ફરજિયાત ભરવા જ પડતા હોય અને ભરતા બી હશે, તો એ રીતે એ બધું એમનું ટેક્સેબલ આવક પ્રમાણે જ થયું હશે. અને ફોરેન જવું ની હવે આજના જમાનામાં આમનો પગાર લાખોમાં છે. અત્યારે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનો આ લેવલના નો પગાર લાખોમાં છે, તો એના માટે ફોરેન જવું, 6 વાર જવું એ કઈ બહુ મોટી વાત નથી. એનાથી એ સાબિત નથી થતું કે માણસ ભ્રષ્ટ જ હશે. હા, પરંતુ એમની પાસે જે આજે જે ચર્ચા પ્રમાણે જે દેખાય છે મીડિયા રિપોર્ટ્સથી કે એમની પાસે એટલું સોનું ને એટલી બધી કેશ ને બધું મળ્યું કે જેના માટે 10 કલાકનો સમય લાગ્યો. અને આપણે રિપોર્ટ્સમાં જ જોઈએ છે, મીડિયા રિપોર્ટ્સથી જ દેખાય છે
કે એમની પાસે જે મળી આવ્યું છે એટલું છે કે એમનો ટોટલ પગાર અત્યાર સુધીનો કરો ને એનાથી આ મળતર વધારે છે. તે સ્પષ્ટ બતાડે છે કે આ એક ભ્રષ્ટાચારની જ વાત છે. હવે ભ્રષ્ટાચાર, દરેક ભ્રષ્ટાચારી નાનું કે મોટું એ ભ્રષ્ટાચારી છે. દરેકને પોલિટિકલ સપોર્ટ હોય એવું જરૂરી નથી, પણ આ બધી પોઝિશન્સ એવી છે કે જે ડાયરેક્ટ રિયલ એસ્ટેટ અથવા જે સૌથી વધારે નફાવાળા ધંધા છે એની જોડે સંકળાયેલી છે, કે જેને ટાઉન પ્લાનિંગ એટલે કઈ જગ્યાએ રોડ પડશે. સરકાર દરેક જગ્યાએ જયારે સર્વે નંબરનો આપણે જે ખેતરો હોય છે ત્યારે ટાઉન પ્લાનિંગ બને છે અને ટીપી સ્કીમ પડવામાં આવે, તેમાં 60% મિલકત જગ્યાની જે જમીન હોય એ ખેડૂતને મળે અથવા પોતાની પાસે ને 40% તમારે સરકારમાં આપવાની, જેનાથી આપણે આ રોડ, રસ્તા, બગીચાઓ બધું બનતું હોય છે. તો એ તમારા જગ્યાની જે ખેડૂતો હોય એની અથવા આવા જે કોઈ મળતિયા લોકો હોય કે જે લોકો વગદાર છે, જેમની જમીનો હોય એની આસપાસ સારા પ્લોટ બનાવવા, એની આસપાસ રોડ બનાવવા, એની આસપાસ ગાર્ડન લાવવા, જેથી એમની વેલ્યુ વધી જાય. તો એવા બધા કિસ્સામાં આવું ટાઉન પ્લાનિંગ વાળા લોકો એમાં ખાયકી કરતા હોય છે અને એમના માટે પૈસા લેવા અથવા એમની પાસે કરપ્શન કરવું બહુ ઇઝી છે, કારણ કે એવા લોકોના સંપર્કમાં હોય છે કે એમનું કામ કરતા હોય છે કે જેથી એ લોકો વધારે જલ્દી ભ્રષ્ટાચાર એમની પાસે આવી શકે અને એમની પાસે ચાન્સ છે. આપણે ઘણી વાર કહીએ છીએ ભ્રષ્ટાચાર ટીચર છે ને ભ્રષ્ટાચાર નથી કરતો, પણ ઘણી વાર એમની પાસે ચાન્સ જ નથી હોતો. પ્રાઇમરી ટીચર હોય તે ભ્રષ્ટાચાર કરે તો કરે ક્યાં? એટલે આવા લોકો જયારે ભ્રષ્ટ થાય છે ત્યારે એવું જરૂરી નથી કે દરેક ફેરી એમની પાસે હોય. હા, પણ એ વસ્તુ બહુ ચોક્કસ છે કે જયારે ટાઉન પ્લાનિંગ ને આની અંદર જયારે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તો એક માણસ એકલો ન ખાઈ જાય. આમાં સિરીઝ ઓફ લોકો જોઈન્ટ હોય છે. હાર્દિકભાઈ, કોણ શું એ શોધવું. એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે, એની પૂછપરછ ચાલી રહી છે. આખો કિસ્સો જે થયો, આ દુર્ઘટના થઈ અને ત્યારબાદ આ નામ સામે આવવું અને એમાં એની પૂછપરછ થવી, પરંતુ સવાલ આખરે એ છે કે એમાં જે અન્ય લોકો સંડોવાયેલા છે તે લોકોના પણ નામ સામે આવવા જોઈએ. અને સવાલ એ છે, આપણા ત્યાંની તકલીફ જ આ છે ને, આપણે જયારે આગ લાગે ને ત્યારે જ કૂવો ખોદીએ છીએ, ત્યાં સુધી આગ તો બીજી રીતે ઓલવાઈ જાય. સિસ્ટમનો જ વાંક છે દર ફેરી. જ્યારે હવે આને કર્યું, હવે એક એવી વસ્તુ છે, જયારે આપણે હરણી બોટ કાઉન્ટ જોયું હતું ત્યારે આખા ગુજરાતના બોટ્સની બધી ચેકિંગ થવા લાગ્યું ને એવું. હવે આગ લાગ્યું, આપણે તક્ષશિલામાં ન શીખ્યા ત્યારે આગની ફાયર સેફટીની વાત હતી એ વ્યવસ્થિત રીતે હજી પણ નથી શીખ્યા. માત્ર થોડા દિવસ બંધ કર્યું છે, એના પછી શું થયું એ તો કોઈને ખબર જ નથી. હવે પરિસ્થિતિ એ જ છે, જો આવા ભ્રષ્ટ વ્યક્તિઓ પકડાય છે, એસીબી છે જેમ સાહેબે કીધું એ પ્રમાણે એની જે પરિસ્થિતિ છે આપણે અંદરથી જાણતા નથી, પણ સાહેબે બહુ રીતે એલેબરેટ કર્યું એને કે આવી પરિસ્થિતિ છે. તો જો એ તારણહાર જ જો આવી રીતે કરતા હશે તો પછી ન ચર્ચાનો વિષય રહે કે ના આપણને કોઈ આશ પણ રહે. પટેલ સાહેબ, સાગઠિયા અને પદાધિકારી અને નેતાઓના નામ ન લેવા માટે શું દબાણ કરવામાં આવે છે? આવો એક સવાલ સામાન્ય જનમાનસમાં પણ થઈ રહ્યો છે. સ્વાભાવિક વિપક્ષ પણ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે, કારણ કે જેલમાં કોઈ નેતા જાય મળવા માટે તો સ્વાભાવિક અનેક સવાલો ઉભા થાય. પછી એને લઈને ખુલાસો પણ કરવામાં આવ્યો છે. અમુક લોકોના નામ ખબર હોવા છતાં નથી લેવામાં આવતા. પછી એવી પણ એક ચર્ચા થઈ રહી છે કે એમણે તો કેટલાક પદાધિકારીઓના, નેતાઓના નામ આ પૂછપરછ દરમિયાન આપ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ શક્ય છે ખરું? મારા માટે છે. જી પટેલ સાહેબ. હાજી, નમસ્કાર. આજના આ ભ્રષ્ટાચારના મુદ્દાને આપે આવરી લીધો છે. ખરેખર જોવા જઈએ તો તપાસની આજકાલની આ પદ્ધતિ થઈ ગઈ છે. જે આક્ષેપો આજના આ કિસ્સામાં થયા છે અને અનેક કિસ્સામાં આવા પ્રકારના આક્ષેપો થતા આવ્યા છે. હવે હું આપને કહું કે સાગઠિયાએ ધારો કે કોઈકના નામ લીધા, એ લોકો કોણ હતા અને એમના રાજકીય સંબંધો કેવા છે, મજબૂત, કોના ગ્રુપના છે, કયા પક્ષના છે, કયા પદ ઉપર છે, અને એ લોકોને પકડવાના છે અથવા તો એમના વિરુદ્ધમાં જે પુરાવા મળ્યા છે એનો તપાસમાં કેવી રીતે આવરી લેવાના છે, આ સમગ્ર એક જગ્યાએથી કંટ્રોલ તો થતું હોય છે. દરેક કિસ્સાની અંદર સામાન્ય માણસને એટલી સમજણ પડે છે કે કંઈક મુશ્કેલી આવે તો લાગવગ કરવી પડે છે, કોઈક નેતાનું નામ લેવું પડે છે, કોઈ અધિકારીનો ફોન કરાવવો પડે છે. તો સાગઠિયા તો આટલો મોટો ભ્રષ્ટાચારી છે. આપે કીધું ને કે હિમશિલાનો ટોચ ઉપર છે, નહીં, આવા તો કાંકરા ગુજરાતની અંદર કેટલાય છે અને કેટલાય ડુંગરો બને એવા છે. રાજકારણીઓનો હસ્તક્ષેપ મોટા ભાગની પોલીસ તપાસની અંદર હોય છે અને એ કોઈ પણ વગદાર માણસ
આપણે રાજકારણી નથી કહેતા, અધિકારી પણ હોઈ શકે, વગદાર માણસ પણ હોઈ શકે, એનો કાં તો સીધો બચાવની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય અથવા તો ભ્રષ્ટાચારની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય. બેમાંથી એક વસ્તુ તો હોઈ જ શકે. અને એને બચાવવા માટે તમે જોજો કે ઘણા બધા કિસ્સાઓની અંદર આવા પ્રકારના નામ ખુલ્યા છે. ખુલ્યા પછી તપાસના અંતે બંધ પણ થઈ ગયા છે, ચાર્જશીટમાં નથી આવ્યા. અને જનતાએ શરૂઆતમાં જે કઈ પ્રકારની અપેક્ષાઓ રાખી હોય એવી અપેક્ષાઓ તપાસ એજન્સીઓ પૂરી કરી શકતી નથી. કેમ કે એમના ઉપર અવશ્ય હું તમને કહું કે આવા ચર્ચિત કેસોની અંદર, એક સામાન્ય કેસની અંદર પણ મંત્રી સંત્રી અધિકારી કોઈને કોઈ ફોન કરતો હોય છે, તો આ તો રાજ્યવ્યાપી કૌભાંડ ભ્રષ્ટાચારનું છે સાહેબ. આખા રાજકોટનું મોટામાં મોટું કૌભાંડ હોઈ શકે. અને એને બચાવવા મેદાનમાં રાજકોટના રાજકારણીઓ પડે, રાજ્યના રાજકારણીઓ પડે, અધિકારીઓ જે ભેગા રહીને પૈસા ખાતા હોય એ પણ પડે, અને બધા જ પડે. અને તપાસને ચોક્કસ નેગેટિવ અસર કરતા હોય છે. કેટલીક તપાસમાં કેટલાક નામ અથવા તો કેટલાકની ધરપકડ અટકાવવા માટે વચ્ચે પણ પડતા હોય છે, અથવા તો તપાસ કરનાર એજન્સી ઉપર એક પ્રકારનું સતત દબાણ રાખતા હોય છે. હવે આફ્ટર ઓલ તપાસ કરનાર એજન્સીનો અધિકારી પીઆઈ હોય, ડીવાયએસપી હોય, ડીસીપી હોય, આનાથી ઉપર પણ અધિકારીઓ છે ને. એ અધિકારીઓ ઉપર કોનું દબાણ હોય? રાજ્ય સરકારનું હોય. આ એક ચેનલ છે, દબાણની ચેનલ ચોક્કસ છે. અને એટલા માટે આવા અધિકારીઓ વિરુદ્ધનું જયારે ચાર્જશીટ થાય, એફઆઈઆર થાય, પછી તપાસ થાય ને તપાસ પછી ચાર્જશીટ થાય ને, એની અંદર કેટલીય બાબતો નેગેટિવ હોય છે જે આજે જનતા શંકા કરી રહી છે. જનતાને એમ લાગે છે કે સાગઠિયાએ જેના નામ લીધા છે એમના વિરુદ્ધમાં કઈ કાર્યવાહી નહીં થાય, એવું જનતાનું એક માનવું હોય છે. અને એ ઘણા અંશે સાચું પણ પડતું હોય છે. એટલે તપાસને રાજકારણ અને અધિકારીઓનું દબાણ અસર કરે છે એ નિર્વિવાદ વાત છે. એમાંથી તપાસ કરનાર અધિકારી કેટલી પોતાની તટસ્થતા રાખી અને એમાં કામ કરી શકે છે એ બીજી વસ્તુ છે. હેમંતભાઈ, રાજકોટની આજે કરુણાંતિકા આખી થઈ હતી. 27 જિંદગી આપણે ગુમાવી દીધી. આપણે માત્ર વાતો કરી કે આ થશે આ થશે. એસઆઈટી નિમી દેવામાં આવી, રિપોર્ટ્સ પણ સબમિટ કરી દેવામાં આવ્યા. હવે સાગઠિયાને પકડી લેવામાં આવ્યો છે. સાગઠિયા હવે એક બાદ એક ખુલાસા કરી રહ્યો છે, નામ આપી રહ્યો છે, પરંતુ કોના નામ આપ્યા, એ નામ સામે આવે છે કે કેમ, તેને લઈને સવાલ તો ઉભા ને ઉભા છે. જનતા શોર્ટ ટર્મ મેમરી ધરાવે છે, ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે કે કેટલું એ જે કરુણ ઘટના બની હતી, એ ઘટનામાં કેટલા પરિવારો ઉજળી ગયા, એ નથી ભૂલવાનું. સાગઠિયા પકડાયો છે, અનેક લોકો તેની પાછળ સંડોવાયેલા છે. આ લોકોને જવાબદારી જેમની બને છે એ લોકોને ક્યાંક ને ક્યાંક સજા થવી જોઈએ. આ વાત ભૂલાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ તરફથી, રાજકોટ કોંગ્રેસ તરફથી જે રીતે નિવેદન આપવામાં આવ્યા, અનેક ખુલાસા કરવામાં આવ્યા છે, તમને લાગે છે કે એ દિશામાં ખરેખર તપાસ થઈ રહી છે કે નથી થઈ રહી? તોરલબેન, સૌથી પહેલા તો અભિનંદન આપું કે ભ્રષ્ટાચાર ઉપર માધ્યમો બધા જ, આપના સહિત તમામ માધ્યમો સતત મુહિમ ચલાવી રહ્યા છે. બીજી વાત કરું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તા આવી કોઈ ડિબેટમાં હાજર રહેતા નથી. એની ગુજરાતની પ્રજાએ નોંધ લેવી જરૂરી છે. કેમ હાજર રહેતા નથી એ પ્રજાએ એમને પૂછવું જોઈએ. આ બીજી વાત. મારી પહેલાના 3 વક્તાઓ હતા, વિનોદભાઈ હતા, બ્રહ્મભટ્ટ સાહેબ હતા, પટેલ સાહેબ હતા. ઇશારોમાં ઘણી વાત કરી એમણે. આપનો પ્રશ્ન પણ બહુ પોઇન્ટિંગ પ્રશ્ન છે, પણ હું ફ્લેટ વાત કરીશ. હું કોઈ ઇશારામાં વાત નહીં કરું. પાછળ ભારતીય જનતા પાર્ટી સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. રાજકોટ ભારતીય જનતા પક્ષની તાકાત નથી કે આટલો ભ્રષ્ટાચાર ગુજરાત ભારતીય જનતા પક્ષ અને એમની સરકાર એના ધ્યાન બહાર થઈ ગયો હોય. આ પહેલી વાત. જો એની ધ્યાન બહાર થયો છે, જેમ આપણી પહેલાના એક વક્તાએ કીધું કે ભાઈ બધી ખબર ન પડે. 25 વર્ષથી ગુજરાતમાં અને રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 25 વર્ષ પૂરા થયા.
ટીપીઓ સાગઠિયા 8 વર્ષ સુધી ઇન્ચાર્જ ટીપીઓ રહ્યા. કેટલા વર્ષ? 8 વર્ષ. આખા ગુજરાતમાં સરકારને એક પણ યોગ્ય વ્યક્તિ ન મળી કે આને ખસેડીને ટીપીઓ બનાવાય. ભાઈ ગઠિયા એક્ટિંગ ટીપીઓ તરીકે 8 વર્ષ રહ્યા. પછી 10 વર્ષનું એક્સટેન્શન એને જે એજ લિમિટ 45 હતી એ 55 કરી. કોણે કરી? હેમાંગ વસાવડાએ કરી, ગુજરાતની પ્રજાએ કરી. કોણે 55 વર્ષ કરી? ભારતીય જનતા પક્ષે કરી. અને એને રેગ્યુલર ટીપીઓ બનાવવામાં આવ્યા ચાર્જમાંથી. આ એક ફેક્ટ છે જે કાગળ ઉપર છે. બ્રહ્મભટ્ટ સાહેબનું નમ્રતાપૂર્વક ધ્યાન દોરું છું કે વાત નથી, આ એક હકીકત છે જે વેરીફાઈ પણ થઈ શકે છે. હવે એને ટીપીઓ તરીકે એક્શનમાં કોણે ચાલુ રાખ્યા? તો કે રાજકોટનું કોર્પોરેશન અને ગુજરાત સરકાર, જે બંને ભારતીય જનતા પાર્ટીની હતી. એમને ઉંમરનો કાયદો બદલીને 55 વર્ષે પણ કોણે એપોઇન્ટમેન્ટ આપી? રાજકોટ કોર્પોરેશન અને ગુજરાત સરકાર, જે બંને ભારતીય જનતા પાર્ટીના છે. એટલે પ્રજાએ કઈ વિચારવાનું જ નથી કોણ પાછળ છે ને કોનું નામ છે ને કોણ હશે ને. ભારતીય જનતા પાર્ટી સાંગો પાંગ આની પાછળ ઉભી છે, એમાં કોઈએ શંકા રાખવાને કોઈ કારણ નથી. આ પહેલી વાત. બીજી વાત જે આજ સવારથી ચાલી છે રાજકોટમાં કે 2 પદાધિકારીઓ, એક ભૂતપૂર્વ ધારાસભ્ય અને એક ચાલુ કોર્પોરેટર સાગઠિયાને જેલમાં મળવા ગયા. શેના માટે મળવા ગયા? એક ભ્રષ્ટ અધિકારી જે જેલવાસ ભોગવી રહ્યા છે ને એની સામે તપાસો ચાલે છે, એને તમારે શેને માટે મળવું પડ્યું ભાઈ? કારણ પ્રજાને આવીને કયો. હું તો અહીંયા જ મહામંથનમાં એને બોલાવવાની વાત કરું છું. જે બેના નામ આવે છે એ આવે અને કાં ના પાડે કે અમે ગયા જ નથી, આ મીડિયા ખોટું ઉછાળે છે, અને કાં ખુલાસો કરે પ્રજાને શું કામ મળવા ગયા. પટેલ સાહેબે જે વાત કરી 100% સાચી છે. ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું ને આગ્રહ કરું છું કે આમાં કોઈ અપેક્ષા રાખોમાં, કોઈ સામે પગલાં નહીં લેવાય. 25 તારીખે અગ્નિકાંડ બન્યું. આજે 45 દિવસ લગભગ પૂરા થયા. જે કાંઈ સત્યનાશક કમિટી બનાવી, સીટ, સેબોટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન કમિટી, જે કાંઈ થયું એ કેટલી ધરપકડ કરી. જ્યારે પ્રજાનો આક્રોશ હતો ત્યારે 4-5 નાની માછલીઓને પકડી લીધી. પછી 45 દિવસ લગી તપાસ જ આગળ નથી વધી. નવા કોઈ નામ ખુલ્યા જ નથી. ત્યાં ને ત્યાં પ્રજાને, માધ્યમોને, બધાને ગોળ ગોળ ફેરવે છે. ત્યાં ને ત્યાં જો ગુજરાત પોલીસને કે એસીબીને કે ક્રાઇમ બ્રાન્ચને કે સત્યનાશક કમિટીને જો 45 દિવસ લગી નામ ન મળતા હોય તો આવતા 45 વર્ષ લગી પણ એને નામ નહીં મળે. આ ગુજરાતની જનતા જાણી લે. રાજ્યાશ્રયથી આ ભ્રષ્ટાચાર થયો છે, મોટો ભ્રષ્ટાચાર છે ને. આ તો રાજકોટ છીંડે ચડ્યું છે. ગુજરાતના તમામ મહાનગરો, નગરોમાં આ ભ્રષ્ટાચાર ચાલે છે ને ચાલે છે. એટલે કોઈ આશા અપેક્ષા રાખવાની નથી. મોટા મોટા મગર મચ્છોને પણ છોડવામાં નહીં આવે એવી વાત એ લોકો કરે છે, પણ પેલું વાક્ય નથી બોલતા. પકડવામાં આવશે એવું નથી બોલતા. છોડશો નહીં, પકડાય તો છોડો ને. એટલે આ ભારતીય જનતા પાર્ટીનો સિસ્ટેમિક ભ્રષ્ટાચાર છે. અને માની લો કે કોઈ બીજેપીના પ્રવક્તા આવીને એમ કે ભૂપેન્દ્રભાઈને ખબર નથી, સરકારને ખબર નથી, તો એને 1 મિનિટ સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. તમારા રાજમાં જો ભયંકર ભ્રષ્ટાચાર થયો, જે 27 માનવ જિંદગી ભરખી ગઈ અને તમને ખબર જ નથી કે ભ્રષ્ટાચાર ચાલે છે, તો તમારે 1 મિનિટ, તમે એટલા બધા કાચા છો કે 1 મિનિટ શાસનમાં રહેવાનો કોઈ અધિકાર થતો નથી. આવતા દિવસોમાં જોઈએ. 45 દિવસમાં એકે નવું નામ નથી ખુલ્યું. જેટલા પકડાણા એની આસપાસ પોલીસ ગોળ ગોળ ફરે છે. 45 વર્ષ લગી નામ નહીં ખુલે. જો સત્તા બદલાશે
ફેર તપાસમાં તમામ જે કોઈ મગરમચ્છો છે એ પકડાશે. સત્તા નહીં બદલાય તો નહીં પકડાય. વિનોદભાઈ, આપણે હંમેશા એવું સાંભળીએ છીએ, સરકાર તરફથી એવું કહેવામાં આવે છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આપણે બનાવી ચૂક્યા છીએ અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. એ જ પક્ષના નેતાઓ અનેક વખત કહે કે આ ડિપાર્ટમેન્ટ સૌથી ભ્રષ્ટ છે, આ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોઈ એક એવું ડિપાર્ટમેન્ટ નથી. જનતા જાણે છે પૈસા નહીં આપીએ ટેબલ નીચેથી તો કામ નહીં થાય. આ ખૂબ જ કરુણ પરંતુ હકીકત છે. લોકો સ્વીકારી ચૂક્યા છે આ વાત. અને આપણે એવું કહીએ કે ભ્રષ્ટાચાર નથી થતું. આ ભ્રષ્ટાચાર કરતા પણ વધારે માનવ વધનો ગુનો આજે દાખલ થવો જોઈએ. આ લોકોની સામે જેટલા લોકો સંડોવાયેલા છે બધાની સામે એ રીતે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે ખૂબ મોટી આ કરુણાંતિકા હતી. એક વ્યક્તિનું પણ મૃત્યુ થાય તો ન ચલાવી લેવાય. 27 જિંદગીનો આ સવાલ છે. જે રીતે હેમાંગભાઈ કહી રહ્યા છે, કોઈ નહીં પકડાય, કોઈ નામ નહીં સામે આવે. આટલા દિવસથી સ્વાભાવિક જનતાના મનમાં પણ સવાલ થતો હશે, આટલા દિવસથી પૂછપરછ ચાલી રહી છે, કેમ કોઈના નામ સામે આવતા જ નથી? તો શું આમાં હવે આપણે આશા મૂકી દેવાની કે કશું થશે? તોરલબેન, એકદમ જે હેમંતભાઈએ વાત કરી એ પ્રમાણે મને પોતાને પણ આશા નથી લાગતી. આ થોડાક દિવસ બધું ગાજ છે. જેમ અત્યાર સુધી આપણે આ બધું ચાલ્યું એમ હજુ પણ ચાલશે. પણ જ્યાં સુધી નિયત સત્તાની ના બદલાય ત્યાં સુધી શક્ય નથી. કારણ કે આમાં જેના નામ ખુલશે એ રાજનેતાઓના નામ હોય તો સ્વાભાવિક રીતે આખા ગુજરાતમાં જે વર્ષોથી આપણે જોયું છે કે કોઈ પણ રાજનેતાનું નામ ખુલે ત્યારે એ વસ્તુ આખી દબાવી દેવામાં આવી છે, જે અત્યાર સુધીની ઘટનાઓ બની એમાં. હવે જનતાનું જોઈએ તો આ જે ભ્રષ્ટાચાર છે ને એ લોકોને હજુ સુધી ખબર જ નથી કે એ શું કરી શકે. ભ્રષ્ટાચાર પોતાના ઘરમાં આવીને મર્ડર કરી અને તમે કશું ના કરી શકો એ કરી શકે. ભ્રષ્ટાચાર કાયદા તોડી શકે, ભ્રષ્ટાચાર કાયદા ખરીદી શકે, ભ્રષ્ટાચાર નેતા ખરીદી શકે, ભ્રષ્ટાચાર ભ્રષ્ટ માણસોને ખરીદી શકે અને ભ્રષ્ટાચાર સજ્જનોને પણ ખરીદી શકે. આ ભ્રષ્ટાચાર થવાનું કારણ એ છે કે જે લોકો કંઈક નાનું મોટું પણ કામ કરતા હતા એવા કાર્યકર ગુજરાતમાં કદાચ 2-1 હજાર મારા સંપર્કમાં હશે, પણ ટોટલ 10-15 હજાર કાર્યકર હશે કે નાની જગ્યાએ કામ કરતા હતા. મેં એવા 30-40 કાર્યકરોને ચોધાર આંસુએ રડતા જોયા છે. એમની પર એવા અત્યાચાર કરવામાં આવ્યા છે. એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની એ ગ્રામ પંચાયતમાં કામ કરતા હોય, તાલુકા પંચાયતમાં કામ કરતા હોય, ત્યાંની જમીનોના કાંડ ખોલતા હોય અથવા સરપંચ કે નગરપાલિકાએ જે કંઈ ગેરરીતિ કરી હોય એના કામ કાઢ્યા હોય તો એના કારણે એ લોકો પર એટલો બધો એમના આજુબાજુવાળાએ અત્યાચાર કર્યો હોય, જે લાભાર્થીઓ હોય, ભ્રષ્ટ હોય એ લોકોએ. તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી ગઈ છે. એના કારણે કેટલાક સારા કાર્યકર હતા એ પણ કાં તો ચૂપ બેસી ગયા અથવા તો એ પોતે પણ એમની લાઈનમાં બેસીને વહેતી ગંગામાં હાથ ધોતા થઈ ગયા. તો એ પ્રકારના જે સારા કાર્યકર જે સમાજ માટે કામ કરતા હતા અથવા ભ્રષ્ટાચાર હટાવવાનું કામ કરતા હતા એમને ખરીદવાનું કામ થયું અથવા એમને સત્તા ખોળે બેસાડવાનું કામ થયું. તો એ જનતા માટે બહુ મોટું નુકસાન થયું છે. હવે જે લોકો જેમ કે આજે સાગઠિયા છે અથવા તો આ ગેમ ઝોનની અગેન્સ્ટમાં જે કામ કરતા હોય, સત્તા તરફથી એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કોઈ પણ ફરિયાદ થાય તો એનો ફરિયાદી કોણ છે, એ ફરિયાદીને કઈ રીતે દબાવી શકાય, ફરિયાદી પર કઈ રીતે એક્શન લઈ શકાય, ફરિયાદીનું મોં કેવી રીતે બંધ કરી શકાય, એને કાવતરા કરીને કયા ખોટા કેસમાં એને સંડોવી શકાય, આ પ્રકારની નીતિ ચાલી. એના કારણે ફરિયાદ ઘટી છે. ફરિયાદ ઘટી તો સામે ભ્રષ્ટાચાર વધ્યો છે અને એ ભ્રષ્ટાચાર પછી એટલી માજા મૂકી કે એને પછી કોઈ કંટ્રોલ કરવા વાળું રહ્યું જ નહીં. આજે સાગઠિયા આટલા વર્ષોએ જે હેમંતભાઈએ કહ્યું એ પ્રમાણે વર્ષો સુધી એ ચાલ્યો છે, સીધી વસ્તુ છે. એને ટીપીઓ તરીકે પ્રમોશનો મળે એ પણ સીધી વસ્તુ છે. તો એ જે તે આજુબાજુના વિસ્તારના અને નેતાઓ ના જાણતા હોય એવું બને નહીં. કારણ કે ટીપી ઝોન જયારે પડતા હોય અને ટીપી ઝોનના જે બિલ્ડરો સાથે મિટિંગો થતી હોય એની સાથે રાજકારણીઓ સીધા કનેક્ટેડ હોય છે. તો એમને એ ફાયદા મળ્યા જ હોય તો જ સાગઠિયા એ જગ્યાએ બેસી શકે, બાકી ના બેસી શકે. આજે ઓનેસ્ટ પર્સન હોય, આપણે પેલા જે મામલતદારની વાત કરીએ ચૈતન્ય જેવી, તો એવા અનેક લોકો ઓનેસ્ટ છે તો એ લોકો એમની જગ્યાએ રહી જ ના શકે, એમની તરત બદલી થઈ જાય અથવા તો એ ટર્મિનેટ થઈ જાય. તો એ પ્રકારનું જે આખું સિસ્ટમ બની છે અથવા તો વહીવટ બન્યો છે, સત્તા એ રીતે કામ કર્યું છે, એના કારણે આ ભ્રષ્ટાચાર વધ્યો છે. અને સામાન્ય જનતાને હજુ આ ભ્રષ્ટાચારના કારણે એના પોતાની ભાવિ પેઢીઓ પર, પોતાની ફેમિલી પર, પોતાની જિંદગી પર કેવી અસરો પડશે એવી અજ્ઞાનતા છે, એની પૂરી ખાતરી નથી. એટલા માટે
આ ભ્રષ્ટાચાર વધારે ને વધારે ફૂલે ફાલે છે. હાર્દિકભાઈ, સાગઠિયાને જે રીતે હેમાંગભાઈએ સીધી સટીક વાત કરી છે, એમણે કોઈ ગોળ ગોળ વાત નથી કરી, સીધી વાત કરી છે ને. એ કોઈ પણ વ્યક્તિને તમે રસ્તામાં ઉભા રાખીને પૂછો કે આમ 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 આ વ્યક્તિને આટલા વર્ષો સુધી ચલાવવામાં આવ્યો છે, તો એને પણ ખબર પડશે કે આ માણસ આટલા વર્ષો કેવી રીતે ચાલ્યો, કેવી રીતે એની પાસે પૈસા આવ્યા, એ પણ એને સમજાઈ જ જશે. એની પાછળ જે પીઠબળ પૂરું પાડનારા લોકો હોય, જે એને અત્યારે પણ છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અથવા એ જેના નામ આપી રહ્યા છે તેને બહાર નથી આવવા દઈ રહ્યા અને એમાં પણ દબાણ કરવામાં આવી રહ્યું છે, છુપાવવામાં આવી રહ્યું છે, એવું લાગે છે કે બધા જ જવાબદાર એટલા જ બનશે જેટલો સાગઠિયા? એક અમારા કાયદાની અંદર છે ને એક કલમ છે 120B, કાવતરાની કલમ. હવે અત્યારે તો બદલાઈ ગઈ છે, સોરી, હવે તો બદલાઈ ગઈ. આ જૂની કલમ કહું છું, કારણ કે કાયદો ગઈકાલથી બદલાઈ ગયો. એની અંદર એવું છે, કાવતરું કેવું હોય, સપોઝ એક વસ્તુ કરીએ કે આપણે એક જણનું મર્ડર કરવું છે, એક કાવતરું બન્યું. એક બંદૂક છે, મરનાર એક વ્યક્તિ છે, 4 જણ નક્કી કરે કે આપણે એક જણને મારી નાખવો છે, તો એક જણ બંદૂક પકડે, 4 જણ કઈ આંગળી નાખી ના ફોડે તો એક જ જણ અને મરે એક જણ, તો એવું કહેવાય કે ખાલી એક જ જણે મર્ડર કર્યું? ના, કોમન ઇન્ટેન્શનની વાત છે, જે આમાં પણ આવે કે ભ્રષ્ટાચાર કરવો. આ ટીપીઓની ચર્ચા કરીએ, જે મેં એમ કીધું કે એવા પ્લોટિંગ સેટ કરવા કે જ્યાંથી વગદાર લોકોને, નેતાઓને કે જેના પ્લોટ છે કે જેની જમીનો છે એને ફાયદો થઈ શકે. તો આવા કિસ્સાઓની અંદર આવા ભ્રષ્ટાચારને જયારે ફેરવવામાં આવે ત્યારે એ ગુનાના તમામ લોકો એના ભાગીદાર છે, પરંતુ કાયદો અને કોર્ટ છે ને એ પુરાવાનો વિષય છે. આપણને જે વસ્તુ સ્પષ્ટ નથી દેખાય છે એ દેખેથી ન થાય, એના પુરાવા આપવા પડશે. એ જયારે પુરાવા, હવે આપણે જેમ કે નામ ખુલે છે, ક્યાં કોની સામે ખુલે છે? એસઆઈટી સામે ખુલે છે. શું એસઆઈટી સામે જયારે એ છે ત્યારે 164નું એક નિવેદન લેવામાં આવે કે જેની સામે એ મામલતદારની સામે પોતાના સોગંદ ઉપર ક્યારે એ વાત કહેવામાં આવે. એક ઇન્વેસ્ટિગેશન ઓફિસર સામે અથવા પોલીસની સામે કરી દીધેલું કોઈ પણ બયાન એને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન કહેવામાં આવે છે, જે કાયદાની દ્રષ્ટિએ એની વેલ્યુ ફક્ત ઇન્વેસ્ટિગેશન પૂરતી છે. એ કોઈ વ્યક્તિએ જઈને કહી દીધું પોલીસને કે સાહેબ મેં આ ગુનો કર્યો છે, તો એનાથી સીધી એને સજા ન થાય, એને કાયદાની એરણે તપાસવામાં આવે. કોર્ટની અંદર જયારે જુબાની થાય, જે પેલું આપણે પિક્ચરોમાં જોઈએ છે કે જે કઠેડામાં જયારે ઉભા રાખીને કહેવામાં આવે અને ત્યાં જે જુબાની, ત્યાં એ કન્ફેશન કરે તો એને સજા થાય, તો એ ગુનો એનો નક્કી કરવામાં આવે. તો આ જે માહિતીઓ જે આજે બહાર પડે છે, નામ ખુલ્યા, એ એસઆઈટીની સામે કહેવામાં આવે અથવા જે પોલીસની સામે કહેવામાં આવે, એ નામ પોલીસ એની ચાર્જશીટમાં રજૂ કરે અને એમને આરોપી બને તો લોકોને મળે. દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, દબાવવાનું થાય. હવે એ આને કેટલા અંશે કીધું છે અને એનું કેવી રીતે કહેવામાં આવે, કારણ કે આ બી પાર્ટ ઓફ સિસ્ટમ જ છે. ઇન્વેસ્ટિગેશન આપણે કઈ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી છે, એની આપણે વિશ્વાસ રાખવાથી જ વાત છે, બીજું કોઈ ઓપ્શન કોઈની પાસે છે નહીં. પોલીસ નહીં ઇન્વેસ્ટિગેટ કરશે તો બીજું કોણ કરશે? એવી કોઈ સિસ્ટમ, એવું કોઈ મિકેનિઝમ નથી કે પ્રજાનો વ્યક્તિ બી મૂકવામાં આવે, વિપક્ષનો નેતા પણ રાખવામાં આવે અને સીટ બને. આવું તો શક્ય છે નહીં. એટલે જે છે એ આજ છે ને આજ આપણું કોન્સ્ટિટ્યુશન કે છે ને આ જ રીતની સિસ્ટમ છે. આને આપણે ફૂલપ્રૂફ માનીએ તોય શું અને ન માનીએ તો પણ શું, પણ આ રીતે જ થાય. હવે દબાડવામાં આવે છે. દેખો બેન, એક બહુ સ્પષ્ટ વાત છે કે જંગલ રાજ એ વખતે પણ હતું, આજે પણ છે. રીતભાત બદલાઈ છે. જે મજબૂત હોય, સિંહ જ હરણનો શિકાર કરે, એમ સિંહ એનું વર્ચસ્વ જાળવી રાખવા માટે હંમેશા હરણને, નાના પ્રાણીઓને દબાવે. એવી રીતે આ વર્ચસ્વ રાખવી મૂકવા માટે નેતાઓ, મોટા અધિકારીઓ એમનું નામ ન સ્વીકારી લેવું, આપણે સ્વીકારી લેવું કે આ જંગલ રાજ આમ જ ચાલ્યા કરશે. સ્વીકારવું નહીં. આપણી પાસે પરિસ્થિતિ એ જ છે કે આપણે એ સ્વીકારવા કરતા એના પુરાવા આપવા જોઈએ. આ એસઆઈટી જયારે બની હોય, જયારે લોકોએ જેની પાસે આવું થયું હોય ને એની પાસે જો એકચ્યુઅલી પુરાવા હોય આ વ્યક્તિ સાથેના, તો એસઆઈટી 100% ઇન્કોર્પોરેટ કરે. જયારે એની એફઆઈઆર થાય ત્યારે એની અંદર પાર્ટી તરીકે જોડાવાના બી પ્રયત્નો થઈ શકે અને ત્યાં એ પુરાવા આપવા જોઈએ જ્યારથી તમારો કેસ પાકો થાય, કારણ કે પુરાવા તો જોઈશે જ ક્યારે કોઈને બી સજા આપવા માટે. પટેલ સાહેબ, તમારી પાસેથી ખાસ એ સમજવું છે, આપણે સતત કહી રહ્યા છે કે જવાબદારો જે કોઈ હોય એ દંડાવા જોઈએ. હવે વાત આવી રહી છે કે સાગઠિયાને છાવરવામાં આવ્યો છે, તેને મોટો કરવામાં આવ્યો છે, તો તેની પાછળ પણ જે લોકો હોય તે જે જવાબદાર છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કોઈ એવો રસ્તો નથી કે આ શખ્સને આ છાવરવામાં કોણ હતું, એને આટલું પીઠબળ પૂરું પાડવામાં કોણ હતું એ જાણી શકાય અને બહાર લાવી શકાય? શું દબાણથી બધું દબાયા જ કરશે કાયમ? જરૂર. હવે વિનોદભાઈ સાહેબે જે વાત કરી એ વાતને હું સંપૂર્ણ સમર્થન આપું છું.
આ વાત એવી છે સાહેબ કે સાગઠિયા વિરુદ્ધની તપાસ કોણ કરી રહ્યું છે? રાજ્ય સરકારની પોલીસ કરી રહી છે. પોલીસ કોના અંડરમાં છે? ગૃહ વિભાગના અંડરમાં છે, સરકારના અંડરમાં છે. પેરેલલી રાજકારણ પણ કામ કરી રહ્યું છે. જેના નામ આવી રહ્યા છે કો તો પોલીસ અધિકારી હોઈ શકે, અન્ય અધિકારી હોઈ શકે, અથવા તો રાજકારણી હોઈ શકે. જે નામ આવ્યા છે નોંધવાના અને એ ઇન્વેસ્ટિગેશનને કાયદાનું સ્વરૂપમાં પકડી અને ચાર્જશીટ સુધી લઈ જવાનું કામ જે તે તપાસ એજન્સી એટલે કે એસઆઈટી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, જે એનું છે. હવે જે વાત આવી એ પ્રભાવની આવી, તપાસને પ્રભાવિત કરવાની આવી. એ તો સાહેબ એફઆઈઆર નોંધાઈ ન નોંધાઈ હોય ત્યારથી શરૂ થઈ જાય છે. હેમાંગભાઈએ કીધું કે 45 દિવસ થયા અને કદાચ 45 વર્ષે પણ આનો અંત નહીં આવે. એ વાત સાચી છે. પહેલા 2, 5, 10 દિવસ મેં પણ 5, 7 ડિબેટ કરી છે આ બાબતમાં. પહેલા શરૂઆતની અંદર જનતાને પણ જબરો આક્રોશ હતો, ફરિયાદીનો એ આક્રોશ હતો. પણ થાય છે શું, એકવાર ફરિયાદ થયા પછી ફરિયાદી અને સાક્ષીઓની શોધખોળ તપાસ ન કરતા હોય એવી એજન્સી સિવાયના તપાસના માણસો કરતા થઈ જાય છે. એમના ઉપર વિવિધ પ્રકારના દબાણ, એમના ઉપર વિવિધ પ્રકારની પ્રેશર, એમના વિવિધ પ્રકારની લાલચ, વિવિધ પ્રકારનું ધમકીઓ, આ બધી જ પ્રકારની શરૂઆત થઈ જાય છે. જે આ 45 દિવસ થયા ને એમાં તપાસ એજન્સીએ તો જે તથ્યો કાઢ્યા છે એ કાઢ્યા છે. પણ એ વાતને જે સાચા તથ્યો બહાર આવ્યા છે તપાસ એજન્સીના, તેને કેવી રીતે દબાવી દેવા, કેવી રીતે ઓછા દર્શાવવા, કોઈને છોડી મુકાવવા, આ બધું જ કામ પેરેલલી ચાલી રહ્યું છે. એટલે તપાસ એજન્સી છેલ્લે તો મૂંઝાઈ જાય છે કે હવે કોનું સાંભળવું. એક બાજુ ફરિયાદીઓની સાચી વાત હોય એને તેઓ ન્યાય નથી અપાવી શકતા, એનું એક દુઃખ હોય છે. બીજી બાજુ પોતાની સલામતી, પોતાની નોકરીની, ભાઈએ કીધું હાર્દિકભાઈ સાહેબે, પણ આજે સાક્ષી અને બાતમીદાર ગુજરાતની અંદર યા દેશની અંદર બિલકુલ સલામત નથી. આપ છેલ્લા 25 વર્ષનો ઇતિહાસ જોઈ લો કે વધુમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો કે જેઓ એક પ્રકારે બાતમીદાર પણ ગણાય છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ, બાતમીદારો અને સાક્ષીઓને ધમકીઓ મળી છે, માર પડ્યો છે અથવા મોત મળ્યા છે. આવા સમયે કયો સાક્ષી નામ આની સાચી માહિતી ફરિયાદ તપાસ એજન્સી સુધી કેવી રીતે પહોંચાડશે? કઈ સલામતી સર પહોંચાડશે? એની સલામતી શું છે? સરકારમાં કોઈ આયોજન નથી. સરકારની અંદર બાતમીદારને સાચવવાનું, બચાવવાનું, એને ભયમુક્ત રાખવાનું, અથવા તો સાક્ષી તો સાહેબ શરૂઆતમાં તો જોશમાં હોય છે, પણ ચાર્જશીટ થયા પછીના 10 વર્ષે જયારે સમન્સ એને આવે છે ત્યાં સુધીમાં કેટલાય પાણી વહી ગયા હોય. આ વાત કરવા આગળ આપણે પાછા હું તમને સવાલ કરું છું, પરંતુ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, રાજકોટમાં જે રીતે આ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, સાગઠિયાને લઈને આપણે જયારે આજે વાત કરી રહ્યા છે, સાગઠિયા તો માત્ર એક નામ છે, અનેક નામો, સંભાવનાઓ દેખાઈ રહી છે, પરંતુ એનો ઢાક પીછોડો ચાલી રહ્યો છે. લાગે છે કે કશું બહાર આવશે? લાગે છે કશું થઈ શકશે? સરકાર તો લાગવા દેતી નથી. સરકારની ઈચ્છા તો એમ છે કે બધા પાપના ઘડા ઢંકાયેલા રહે, પરંતુ નેચરલ જસ્ટિસ નામની પણ કોઈ ચીજ હોય છે, કુદરતી ન્યાય. હવે જે થવા જઈ રહ્યું છે અત્યારે, આ જે કઈ નામો બહાર આવી રહ્યા છે, કોઈ એસઆઈટી નથી બહાર પાડ્યા, સત્યશોધક સમિતિએ નથી બહાર પાડ્યા, સ્થાનિક પોલીસે નથી બહાર પાડ્યા, ભારતીય જનતા પાર્ટીએ નથી બહાર પાડ્યા. આ બધા બહાર પડ્યા છે કર્ણોપકર્ણ થઈ રહેલી વાતો દ્વારા, અને બધા જ રાજકોટના જાગૃત અખબારી મીડિયા જગતે આ બધાના કૌભાંડ ખુલ્લા પાડ્યા છે. ધીરે ધીરે થઈ રહ્યું છે તે એસઆઈટી નો રિપોર્ટ જેને અત્યારે સરકારમાં રજૂ કરવામાં આવ્યો, તમે વિચાર કરો, હાઈકોર્ટ જેવી હાઈકોર્ટે હું અને તમે કઈ કહીએ તો એમ લાગે કે આ બાયસ છે, બે ઘડી માની લઈએ. હાઈકોર્ટે કીધું શટ ડાઉન ઇટ, આને બંધ કરો નિંદકને, આ ખોટું છે. ભાઈ, આને સુધીરભાઈએ કઈ કર્યું જ નથી. એ આખી એસઆઈટી નિમી એનો કોઈ મિનિંગ નથી. 21 દિવસ સુધી ફીફા ખાંડી અને એને વાળી ટોળીને બધું પોટલું વાળીને સરકારને આપી દો. જે એસઆઈટીના રિપોર્ટનું પાવલું આવતું નથી, કારણ કે ચાર્જશીટનો ભાગ બનતો નથી, અદાલતનો હિસ્સો બનતો નથી, એના ઉપરથી કોઈ નિર્ણય થવાનો નથી. એ હાઈકોર્ટે ઠપકાર્યા એટલે સત્યશોધક સમિતિ આવી. એમાં કોણ છે ને એને હું કે રાજા રામ જાણે.
આખા રાજકોટમાં કોઈને ખબર નથી કે સત્ય શોધક સમિતિ શું છે. તમે જેને પૂછો એ બધા એમ કે છે કે પેલા તો તપાસનો વિષય એ છે કે સત્ય નામની કોઈ શોધક સમિતિ છે કે કેમ. મૂળ વાત એવી છે બેન, આખે આખું કૌભાંડ રાજકોટની 18 લાખની જનસંખ્યા અને 18 વરણ એ બધાય કરોડો કરોડો બોલી રહ્યા છે કે પાપી કોણ છે. અને અત્યારે જે આપણી પેનલમાં બેઠા છે ડોક્ટર હેમાંગ વસાવડા ઇઝ ધ ફર્સ્ટ મેન. સૌથી પહેલા એને વાત કરી હતી કે આ દુનિયાની પ્રથમ એવી કરુણાંતિકા છે કે જેમાં પીડિતો ફરિયાદી નથી. તમે કલ્પના કરો, જિંદગીમાં ક્યાંય એવું સાંભળ્યું છે કે જેની ઉપર વીતી છે, જેના સંસાર તબાહ થઈ ગયા છે, જેના વંશ વેલો નાબૂદ થઈ ગયો છે, જેની ઉપર આખી જિંદગી હવે વેંધારવા જેવું દુઃખ કે વિપદા પડી છે, એમાંનો કોઈ માણસ ફરિયાદી નથી. એટલે પોલીસ ફરિયાદી, પોલીસ એમાં તપાસ કરી, પોલીસના લોકો સાક્ષી. એટલે બિલાડીને કે તમે દૂધનું ધ્યાન રાખો શું થાય, લબલબ કરીને પી જાય. અને હમણાં જે પટેલ સાહેબે વાત કરી નિવૃત્ત ડીવાયએસપી, બિલકુલ સાચી ને સટીક વાત છે. ટાઈમ પાસિંગ જોબ છે. 2-4 વર્ષ વયા જશે, આમ બીજી કોઈ ઘટના બનશે તો આ બધું ભૂલાઈ જશે. અને જેને તથાકથિત સાક્ષી તરીકે અત્યારે રાખ્યા છે, હોસ્ટાઇલ જાહેર થઈ જવાના કે આવું તો કઈ છે જ નહીં. રાજકોટમાં અતિ ચર્ચિત એવું ભાસ્કર અપહરણ કાંડ છે. એમાં તમે જુઓ અત્યારે જેના અપહરણ થયા હતા, જેમાં 1-2 એન્કાઉન્ટર થયા છે અને બીજા કેટલાક કમોતે કે મોતે મરી ગયા છે. અને ચર્ચિત એટલે સમગ્ર દેશમાં એ ઘટના ચર્ચિત હતી, ભાસ્કર અપહરણ કાંડ, જેમાં કેટલાક પોલિટિશિયન્સ પણ જાહેર હતા. હવે ગઈકાલે કોર્ટમાં 24 વર્ષ પછી એની સુનાવણી શરૂ થઈ. એ પણ જુઓ આપણી કરુણા. અને એ 24 વર્ષે સુનાવણી તેમાં ભાસ્કરભાઈને બોલાવવામાં આવ્યા કે આ ભાઈ બધા ઉભા છે, તપાસ કરો, આમાં હતા, તમે કોઈને ઓળખો તો હે કરીને કીધું, ના ભાઈ અમે ક્યાં, આમાં કોઈને ઓળખતા નથી. તે દિવસે તો ગરદી બહુ હતી ને એટલા વર્ષ થઈ ગયા, હવે હું કરી લેવાનું. એવું જ આમાં થવાનું જો આમને હાલ્યું તો. એટલે ડોક્ટર હેમાંગ વસવડાએ કીધું હતું કે પીડિતોને ફરિયાદી બનાવો. આ FSL નો રિપોર્ટ આવ્યા પહેલા જેણે આ સાફ સફાઈનો ઓર્ડર આપ્યો, આખે આખી તમે જુઓ જે આખે આખું TRP ઝોન હતું જ્યાં બધા જ એવિડન્સ પડ્યા હોય, એને બદલે આખે આખું બુલડોઝર થી સાફ કરીને સપાટ મેદાન કરી દેવામાં આવ્યું. ન ભૂતો ન ભવિષ્યથી, ન કાંઈ રે, ન આમાં કે ને કશું જ તમે જોઈ ન જગદીશભાઈ, શકો. આપનો અવાજ વચ્ચે વચ્ચે થોડો કપાય છે. ફરી એક વખત આપણે કનેક્ટ પણ કરીએ છીએ, એક નાનકડો બ્રેક પણ લેવો છે. આપણે બ્રેકમાં જે રોકાઈએ, મહાભ્રષ્ટ સાગઠિયા શું હિમશિલાની માત્ર ટોચ છે? કેટલાક લોકોના નામ સંતાડવાની, દબાવવાની અને છુપાવવાનો શું પ્રયાસ થઈ રહ્યો છે, અને આખરે એ નામ ખરેખર સામે આવશે કે કેમ, આને લઈને કરી રહ્યા છે ચર્ચા. રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. પુનઃ સ્વાગત છે આપ તમામનું મહામંથનમાં. જે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે તે ચર્ચામાં આપણે સીધા આગળ વધીશું. હેમાંગભાઈ, તમે જે રીતે કહ્યું કે આમાં કશું જ નહીં થઈ શકે, આગામી સમયમાં આ આખી વાત ભૂલાઈ જવાની છે, પરંતુ જનતાની અપેક્ષા તંત્રની સામે સ્વાભાવિક હોય. તમે કહી રહ્યા છો કે તંત્રના જ લોકો જવાબદાર છે, તો હવે બીજી અપેક્ષા વિપક્ષની સામે હોય છે. તમે અનેક વખત આ મુદ્દા પર વાત કરી ચૂક્યા છો. તમારા જ રાજકોટના નેતા હવે કહી રહ્યા છે કે આની પાછળ ઘણા બધા ખુલાસા એવા છે જે થવા જોઈએ. એવું લાગે છે કે તમારે લોકોએ વધારે એક્ટિવ થઈને આ દિશામાં કંઈ કરવું જોઈએ અને જે નામ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને ખુલ્લા પાડવા જોઈએ? કરી શકાય? ગુજરાત કોંગ્રેસે સતત આંદોલન ચલાવ્યું રાજકોટમાં. પ્રજાએ ખૂબ સહકાર આપ્યો, બંધ પાડ્યું 25 તારીખે અને રાજકોટ જડબે સલાક બંધ રહ્યું. પણ આ બધી બાબતોથી સરકારના વલણમાં કોઈ ફેર મેં જોયો નહીં. એનું કારણ છે કે આપણે ત્યાં કહેવાય કે ગેંડાની ચામડી જેવી જાડી ચામડી છે. આવતા દિવસોમાં એવી વાત આવશે કે ભાજપની ચામડી જેવી જાડી ચામડી છે. લોકવાયકા આખી ફરી જશે. એટલે સરકારનું વલણ જે છે એ બહુ ક્લિયર છે. કોઈ મોટા માથાને પકડવા નથી. આ જે છે એને એની પોલીસ પુરાવા રજૂ કરશે. કોની? સરકારની. સરકાર કોની? બીજેપીની. વકીલો દલીલ કરશે સરકારી. કોણ? બીજેપીના નિમેલા. સરકારી વકીલો દલીલ કરશે અને એ દલીલોના મુખ્ય મુદ્દાઓ બહાર નીકળી જશે, નિર્દોષ છૂટી જશે. અને આજથી 5 વર્ષે 7 વર્ષે લોકો સામે આવીને કહેશે કે અદાલતે અમને નિર્દોષ છોડ્યા. હેમાંગ વસાવડા ને કોંગ્રેસ ને જગદીશભાઈ ને બધા જે કકડાટ કરતા હતા
એ બધો ખોટો હતો. જો ન્યાયાલય અમને છૂટા કરી દીધા, આ વાત છે. જગદીશભાઈ, સાગઠિયા અને તેને છાબરવાવાળા લોકોને કારણે આપણે 27 પરિવારો, આમ તો 27 પરિવારો ઉજળી ગયા, 27 જિંદગી આપણે ગુમાવી દીધી, જે જિંદગી હવે કદી પાછી નથી આવવાની. અને જો આ રીતે જ આપણે છોડી દઈશું, આમાં કોઈ જ કાર્યવાહી નહીં થાય અને જનતા આંખ બંધ કરીને બેસી રહેશે, તો ફરીથી આવું થતા સમય નહીં લાગે. શું કરી શકાય આમાં? આખરે રસ્તો શું છે આનો? તોરલબેન, ક્યારેય કરતા ક્યારેય આ પાપ ઢાંકવું ઢકાશે નહીં. રાજકોટની જનતા જાગૃત થઈ ચૂકી છે. આ એના જ પરિપાક રૂપે તો આ બધા પાપી લોકોના ભાંડા ફૂટી રહ્યા છે. સરકારે તો એસઆઈટી નિમીને વ્યવસ્થા કરી જ હતી, જેટલું થાય એટલો ઢાકો ડુંબો કરો. એટલે તો હાઈકોર્ટ જેવી હાઈકોર્ટે કેવું પડ્યું, શટડાઉન, આને બંધ કરો ડિંડકને, આ તમે બોગસ છે, ખોટું છે, આમાં કાંઈ થવાનું નથી. એટલે એને બંધ કરીને સત્ય શોધક સમિતિ બીજી રચવામાં આવી. એ ભગવાનની દયા, એમાં કઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. અત્યારે જે કઈ તમે ને હું ડિબેટ કરી રહ્યા છે, અને અત્યારે સાગઠિયાના જેટલા હિમશિલાની ટોચ બહાર દેખાઈ રહી છે, એની ભીતરમાં કોણ કોણ છે બધા પાપી લોકોના નામે હવે પબ્લિશ થઈ રહ્યા છે, મીડિયામાં પબ્લિશ થઈ રહ્યા છે. આજના જ દિવ્ય ભાસ્કર દૈનિકમાં, આજના જ ભાસ્કરમાં બધા નામ જોગ એની ઉલ્લેખ છે કે આટલા લોકોના નામ ચર્ચાય છે. અને એ આજથી નથી ચર્ચાતા, જ્યારથી આ કાંડ બન્યો ત્યાર પછીના અઠવાડિયાથી આ નામ મંડાતા ચર્ચાવા. અને હાવ સીધી વાત છે તોરલબેન, આમાં એસઆઈટી નિમવાની જરૂર નથી, સત્ય શોધક સમિતિ નિમવાની જરૂર નથી. ભાઈ હેમાંગભાઈ સાહેબ વસાવડાએ કીધું બરાબર વાત સાચી છે. તમે પીડિતોને ફરિયાદી બનાવો અને સત્ય શોધક સમિતિ છે, એમાં વિરોધ પક્ષના કાબેલ વકીલને સામેલ કરો. રાજકોટના પત્રકારોમાં જે ક્રાઇમનું બીટ સંભાળતા હોય વર્ષોથી, જેને પોલીસ અધિકારીઓ પણ જેની સલાહ લેતા હોય, એવા ક્રાઇમ રિપોર્ટર કહું છું, આપણી જાતને વાત નથી કરતો, એવા ક્રાઇમ રિપોર્ટરો અનેક છે. એવા લોકોને સામેલ કરો અને આખી ઘટનાને નિર્લિપ્ત રોય જેવા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પ્રામાણિક એવા અધિકારીની અને એની નેતૃત્વ હેઠળની સમિતિ બનાવો, તો આને એક તો સત્ય બહાર આવશે. એ લીગલી કહું છું, બાકી સત્ય બહાર જ છે. અત્યારે જે કોશિશ થઈ રહી છે શું છે, સત્યને ઢાંકવાની થઈ રહી છે. અને એ જો પાપને પીપળાની ટોચની ડાળ ઉપર ચડી અને પોકારવાની ટેવ હોય છે, દીવા જેવું સ્પષ્ટ છે, અને ઢાંકવાનું શું અર્થ? હું માથે છબલું ઓઢી કે કુંડો ઓઢી લઉં એટલે સૂરજ ન વિગો એમ ન કહેવાય. એ તો પૃથ્વી આખી જળહળે એટલે ખબર પડી જાય કે તમારી આંખે પાટા બાંધ્યા છે. સરકાર ગમે તેટલી વ્યવસ્થા કરે, ગમે તેટલા ઢાકો ડુંબોકરણ કરે, એના પાપનો ઘડો જે છે એ છલકાવાનો અને છલકાઈ રહ્યો છે. અત્યારે બધાના નામે આવી રહ્યા છે કે આ સાગઠિયા છે એની તો કટકીની વાત છે. એને કટકીના જો 300 કે 500 કરોડ રૂપિયા બનાવ્યા હોય તો મૂળ કોન્ટ્રાક્ટ કેટલાનો હશે? કારણ કે સાગઠિયા એ કઈ મ્યુનિસિપલ કમિશનર નહોતા, એની સહીથી બધું થઈ જાય એવું નતું. સાગઠિયા તો ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, તો એની ઉપરના રેન્કના જેટલા અધિકારીઓ છે એને કેટલા મળ્યા હશે? એક વાત, જેને સંકલન સમિતિ કહે છે ભારતીય જનતા પાર્ટીની, એ શું છે બોસિઝમ જેવી, એ બધા આખા દેશ ગુજરાતનું, આપણે રાજકોટનું ડેવલપમેન્ટ જ્યાં પણ થતું હોય, ક્યાં ક્યાં મોકાની જગ્યાએ ટીપી સ્કીમ નીકળે છે, ત્યાં હાલો આપણે જમીન ખરીદી લઈએ, કરોડો રૂપિયા કમાઈ લઈએ, એના ઈશારે ટાઉન પ્લાનિંગ ઓફિસરે જ્યાં ત્યાં સહી કરી છે અને 15 જણા પકડાણા છે. એકમાત્ર સાગઠિયા ઉપર શું કામ બધી તાગડધીના થઈ રહ્યા છે? સમયની મર્યાદા છે. સરવાળે ટૂંકમાં ઢાકો ડુંબો કરે તો રાજકોટની જનતા અને મીડિયાના કારણે બધું જ પાપ છે એનો પર્દાફાશ થઈને રહેવાનો. બેન, આપણે બધા જ અપેક્ષા રાખીએ કે એ બધા જ નામ પણ સામે આવે અને પર્દાફાશ પણ થાય. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. અમારા દર્શકોને અમે સવાલ પૂછ્યો હતો કે નેતા, પદાધિકારીઓ, અધિકારીઓ, જે લોકોની આ સંડોવણી છે, એ લોકોની જવાબદારી આમાં શું ખરેખર સામે આવશે? એ લોકોના નામ સામે આવશે? જનતા હવે નાસીપાસ થઈ ચૂકી છે. 71% લોકો કહી રહ્યા છે કે નામ સામે નહીં આવે, પરંતુ આપણે એવી આશા રાખીએ કે આવા જે જવાબદારો છે, સાગઠિયા તો માત્ર એક નામ છે, એની પાછળ જે આખું લાંબુ લિસ્ટ છે, તે લોકોનું નામ સામે આવવું જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. મહામંથનમાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર.